પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. પ્રાસ્તાવિક. તમે તમારા અગાઉના વર્ગોમાંથી લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રિકોણ અને વર્તુળના જેવી સરળ સમતલીય આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાની કેટલીક રીતો વિશે પહેલેથી જ પરિચિત છો. આપણા દૈનિક જીવનમાં આપણે એક અથવા બીજી રીતે વર્તુળના આકારને સંબંધિત ઘણી વસ્તુઓના પરિચયમાં આવીએ છીએ. સાયકલનું પૈડું, પૈડાવાળો ઠેલો, તીરંદાજીનું પાટિયું, ગોળાકાર કેક, પાપડ, ગટરનું ઢાંકણું, વિવિધ પ્રકારની ભાત, બંગડી, આંકડીવાળું ઘરેણું, વર્તુળાકાર રસ્તો, વાયસર, ફૂલોની ક્યારી વગેરે આવી વસ્તુઓના કેટલાક ઉદાહરણો છે. જુઓ આકૃતિ. આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના કૂટ પ્રશ્નનું ખૂબ જ પ્રાયોગિક મહત્વ છે. આ પ્રકરણમાં આપણે આપણી ચર્ચાની શરૂઆત વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ અને ક્ષેત્રફળની કલ્પનાની સમાલોચનાથી કરીશું અને વૃત્તીય ક્ષેત્રના અથવા ટૂંકમાં વર્તુળના બે વિશિષ્ટ ભાગ વૃત્તાંશ અને વૃત્તખંડના ક્ષેત્રફળ શોધવામાં આ જ્ઞાનનો ઉપયોગ કરીશું. વર્તુળ અથવા તેના ભાગનો સમાવેશ થાય તેવી કેટલીક સંયુક્ત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું તે પણ આપણે જોઈશું. વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ. એક સમીક્ષા. યાદ કરીએ કે વર્તુળ ઉપરની એક વખતની મુસાફરીથી કપાતા અંતરને તેની પરિમિતિ અથવા સામાન્ય ભાષામાં પરિઘ કહે છે. તમે તમારા આગળના વર્ગોમાંથી પણ એ જાણો છો કે વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર અચળ છે. આ અચળ ગુણોત્તરને ગ્રીક અક્ષર પાઈ થી દર્શાવાય છે. બીજા શબ્દોમાં પરિઘ અપોન વ્યાસ ઇઝ ઇક્વલ ટુ પાઈ અથવા પરિઘ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ વ્યાસ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ 2r. r એ વર્તુળની ત્રિજ્યા છે. ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r. ભારતના મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે CE 476 થી 550 પાઈનું લગભગ મૂલ્ય આપ્યું હતું. તેમણે પાઈ ઇઝ ઇક્વલ ટુ 62,832 અપોન 20,000 નું આસન્ન મૂલ્ય 3.1416 જણાવ્યું છે. એ પણ નોંધવું રસપ્રદ છે કે ભારતના મહાન પ્રતિભાશાળી ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને CE 1887 થી 1920 આપેલા નિત્યસમના ઉપયોગથી ગણિત શાસ્ત્રીઓ પાઈના આસન્ન મૂલ્યની ગણતરી 1 લાખ દશાંશ સ્થળ સુધી કરી શક્યા. ધોરણ 9 ના પ્રકરણ 1 પરથી તમે જાણો છો કે પાઈ એ અસમય સંખ્યા છે અને તેનું દશાંશ વિસ્તરણ અનંત અને અનાવૃત છે. તેમ છતાં સામાન્ય રીતે વ્યવહારિક હેતુ માટે આપણે તેનું મૂલ્ય 22/7 અથવા લગભગ 3.14 લઈશું. તમને એ પણ યાદ હશે કે r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર છે. યાદ કરો કે તમે ધોરણ 7 માં વર્તુળને અનેક વૃત્તાંશમાં કાપી અને તેની આકૃતિ અહીં દર્શાવ્યા પ્રમાણેની પુનઃ ગોઠવણી કરીને આ ચકાસ્યું છે. તમે જોઈ શકશો
કે આકૃતિ બી નો આકાર લગભગ 1/2 ઇન્ટુ 2πr લંબાઈ અને r પહોળાઈવાળા લંબચોરસના જેટલો છે. આ સૂચવે છે કે વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 2πr ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ πr સ્ક્વેર. આપણે આગળના વર્ગોમાં કરેલી સંકલ્પનાઓને એક ઉદાહરણ દ્વારા યાદ કરીએ. ઉદાહરણ: એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના ₹24 પ્રમાણે ₹5280 થાય છે. ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના ₹0.50 છે. ખેતર ખેડવાનો ખર્ચ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 લો. ઉકેલ: વાડની લંબાઈ મીટરમાં ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ અપોન ભાવ ઇઝ ઇક્વલ ટુ 5280/24 ઇઝ ઇક્વલ ટુ 220 મીટર. તેથી વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 220 મીટર. તેથી જો ખેતરની ત્રિજ્યા r મીટર હોય તો 2πr ઇઝ ઇક્વલ ટુ 220 અથવા 2 × 22/7 ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ 220 અથવા r ઇઝ ઇક્વલ ટુ 220 ઇન્ટુ 7 અપોન 2 × 22 ઇઝ ઇક્વલ ટુ 35. અર્થાત ખેતરની ત્રિજ્યા 35 મીટર છે. તેથી ખેતરનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πr સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 22/7 ઇન્ટુ 35 ઇન્ટુ 35 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 22 × 5 ઇન્ટુ 35 મીટર સ્ક્વેર. હવે 1 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹0.50. આથી ખેતર ખેડવાનો કુલ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹22 ઇન્ટુ 5 ઇન્ટુ 35 ઇન્ટુ 0.50 ઇઝ ઇક્વલ ટુ ₹1925. ઉદાહરણ: બે વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. ઉકેલ: પહેલા વર્તુળની ત્રિજ્યા r1 ઇઝ ઇક્વલ ટુ 19 સેન્ટીમીટર. માટે પહેલા વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2πr1 ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ 19 સેન્ટીમીટર. બીજા વર્તુળની ત્રિજ્યા r2 ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. માટે બીજા વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2πr2 ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ 9 સેન્ટીમીટર. ત્રીજા વર્તુળની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ r3. માટે ત્રીજા વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2πr3. ત્રીજા વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો છે એમ આપેલ છે. માટે 2πr3 ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ 19 પ્લસ 2π ઇન્ટુ 9. માટે 2πr3 ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ 19 પ્લસ 9. માટે r3 ઇઝ ઇક્વલ ટુ 28 સેન્ટીમીટર. ઉદાહરણ: આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણલક્ષણ દર્શાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે અને દરેક વિભાગની પહોળાઈ 10.5 સેન્ટીમીટર છે. ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: સોનેરી રંગ દર્શાવતા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે. માટે સોનેરી રંગ દર્શાવતા પ્રદેશની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 21/2 સેન્ટીમીટર. માટે સોનેરી રંગના પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πr સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ π ઇન્ટુ 21/2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 22/7
into 21/2 into 21/2 is equal to 346.5 સેન્ટીમીટર સ્ક્વેર. લાલ રંગના પ્રદેશની પહોળાઈ is equal to 10.5 સેન્ટીમીટર is equal to 21/2 સેન્ટીમીટર છે. લાલ અને સોનેરી રંગને ભેગા કરતા મળતા પ્રદેશની ત્રિજ્યા is equal to સોનેરી પ્રદેશની ત્રિજ્યા પ્લસ લાલ પ્રદેશની ત્રિજ્યા is equal to 21/2 પ્લસ 21/2 is equal to 21 સેન્ટીમીટર. લાલ અને સોનેરી રંગને ભેગા કરતા મળતા પ્રદેશનું ક્ષેત્રફળ is equal to pi r square is equal to pi into 21 square is equal to 22/7 into 21 into 21 is equal to 1386 સેન્ટીમીટર સ્ક્વેર. લાલ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ is equal to લાલ અને સોનેરી રંગ ભેગો કરતા મળતા પ્રદેશનું ક્ષેત્રફળ માઇનસ સોનેરી રંગના પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 1386 minus 346.5 is equal to 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર. આમ લાલ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર થાય. વાદળી રંગના પ્રદેશની પહોળાઈ is equal to 10.5 સેન્ટીમીટર is equal to 21/2 સેન્ટીમીટર. વાદળી રંગ સુધીના પ્રદેશની ત્રિજ્યા is equal to સોનેરી રંગના પ્રદેશની પહોળાઈ પ્લસ લાલ રંગના પ્રદેશની પહોળાઈ પ્લસ વાદળી રંગના પ્રદેશની પહોળાઈ is equal to 21/2 સેન્ટીમીટર પ્લસ 21/2 સેન્ટીમીટર પ્લસ 21/2 સેન્ટીમીટર is equal to 21 plus 21 plus 21/2 સેન્ટીમીટર is equal to 63/2 સેન્ટીમીટર. વાદળી રંગ સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ is equal to pi r square is equal to pi into 63/2 square is equal to 22/7 into 63/2 into 63/2 is equal to 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર. વાદળી રંગનું ક્ષેત્રફળ is equal to વાદળી રંગ સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ માઇનસ લાલ અને સોનેરી રંગ ભેગો કરતા મળતા પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ 1386 સેન્ટીમીટર સ્ક્વેર is equal to 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર. કાળા રંગ સુધીના પ્રદેશની ત્રિજ્યા is equal to 21/2 સેન્ટીમીટર પ્લસ 21/2 સેન્ટીમીટર પ્લસ 21/2 સેન્ટીમીટર પ્લસ 21/2 સેન્ટીમીટર is equal to 84/2 સેન્ટીમીટર is equal to 42 સેન્ટીમીટર. કાળા રંગ સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ is equal to pi r square is equal to pi into 42 square is equal to 22/7 into 42 into 42 is equal to 5544 સેન્ટીમીટર સ્ક્વેર. વાદળી રંગ સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર. કાળા પ્રદેશનું ક્ષેત્રફળ is equal to કાળા રંગ સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ માઇનસ વાદળી રંગ સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 5544 minus 3118.5 is equal to 2425.5 સેન્ટીમીટર સ્ક્વેર. સફેદ રંગ સુધીના પ્રદેશની ત્રિજ્યા is equal to 42 plus 21/2 is equal to 105/2 સેન્ટીમીટર. સફેદ રંગ સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ is equal to pi r square is equal to pi into 105/2 square is equal to 22/7 into 105/2 into 105/2 is equal to
8662.5 સેન્ટીમીટર સ્ક્વેર. સફેદ રંગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ સફેદ રંગ સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ માઇનસ કાળા રંગ સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 8662.5 minus 5544 is equal to 3118.5 centimeter square. ઉદાહરણ, એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે. જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? ઉકેલ. ગાડીના એક પૈડાની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 80/2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. ગાડીના પૈડા દ્વારા એક પરિભ્રમણમાં કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 40 ઇઝ ઇક્વલ ટુ 80 પાઈ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.8 પાઈ મીટર. ધારો કે ગાડી 10 મિનિટમાં n પરિભ્રમણ પૂરા કરે છે, માટે ગાડીએ 10 મિનિટમાં કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ 0.8 પાઈ ઇન્ટુ n મીટર. પરિણામ 1. ગાડીની ઝડપ 66 કિલોમીટર પ્રતિ કલાકની છે. ગાડીએ 60 મિનિટમાં કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ 66 ઇન્ટુ 1000 મીટર. માટે ગાડીએ 1 મિનિટમાં કાપેલું અંતર is equal to 66 into 1000/60 મીટર. માટે ગાડીએ 10 મિનિટમાં કાપેલું અંતર is equal to 66 into 1000 into 10/60 મીટર is equal to 11000 મીટર. પરિણામ 2. 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે 0.8 પાઈ into n is equal to 11,000. માટે n is equal to 11,000 upon 0.8 pi is equal to 11,000 into 7 into 10 upon 8 into 22. માટે n is equal to 4,375. આમ ગાડીએ 10 મિનિટમાં 4,375 પરિભ્રમણ પૂરા કર્યા હશે.